નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 46મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની 46મી ગાથામાં એમ કહ્યું કે વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘણા હોય છે અને તે એટલે કે વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો દ્રવ્ય ગુણોના અન્યપણામાં તેમજ અનન્યપણામાં પણ હોઈ શકે છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી થોડાક અંશો આપણે કર્યા છે. હવે આજે આગળ અંશો લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 249. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હવે 6 વ્યવહાર કારકો અને 6 નિશ્ચય કારકો કહે છે. વ્યવહાર કારકો અને નિશ્ચય કારકોની વાત કરતા પહેલા ગુરુદેવે આપણને એ વાત સમજાવી કે આ જે 4 વસ્તુ લેવામાં આવી એને 2 રીતે જોવાની છે. એ કથન 2 પ્રકારના છે. જે એમ કહેવામાં આવ્યું કે વ્યપદેશ, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો, અને એ માત્ર ભેદમાં જ હોય છે એમ નહીં, પરંતુ ભેદમાં પણ અભેદમાં પણ હોય છે. અભેદમાં પણ હોય છે એ વાત જ્યારે ટીકામાં કરી અને એ સમજાવ્યું, ઉદાહરણ આપીને સમજાવ્યું, તો એ ઉપરથી ગુરુદેવે અહીંયા એ વાત લીધી કે આ જે કથન છે તે 2 પ્રકારના છે. એક વ્યવહાર કથન અને બીજું નિશ્ચય કથન. એટલે ભેદ તે વ્યવહાર અને અભેદ તે વાસ્તવિક છે. વ્યવહારમાં ક્રમે કરીને કહેવામાં આવે તો પણ આપણે એને વ્યવહાર કહીએ છીએ, ભેદ પાડીને કહેવામાં આવે તો પણ આપણે એને વ્યવહાર કહીએ છીએ. એટલે અભેદ છે તે વાસ્તવિક છે. અને અહીંયા તો જ્ઞાનની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે. સમયસારમાં જે વાત છે તે દ્રષ્ટિ પ્રધાન કથન છે. અહીંયા જ્ઞાનની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું છે. એટલે વસ્તુ સ્વરૂપને અભેદ કહ્યું છે અને છતાંય એનું આ 4 રીતે હોવું થાય છે. એટલે એને વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષયોમાં આવરી લેવાય છે. એ વાત કરી અને સમજાવવું એ છે કે ગુણ ગુણીનો અભેદ છે, તે છતાંય આ બધું એને લાગુ પડે છે. એવું નથી કે આ જ્યારે વ્યપદેશ કે સંસ્થાન, સંખ્યા અને વિષયની વાત કરતા હોઈએ તો એમાં ભેદરૂપ જ હોય. એટલે એના ઉપરથી ગુરુદેવે આ રીતે વાત લીધી અને એમાં જીવની મુખ્યતાથી વાત લીધી. એટલે એમાં એમણે એમ કહ્યું કે કથન 2 પ્રકારના છે, અને વ્યવહાર કથન અને બીજું નિશ્ચય કથન. અને એ રીતે આખી વાત લીધી. અને હવે એ રીતે ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે. એટલે કહે છે કે હવે 6 વ્યવહાર કારકો અને 6 નિશ્ચય કારકો કહે છે. અહીંયા પહેલા કારકની વાત લીધી છે. આપણે ત્યાં બંને વસ્તુને સમજ્યા છીએ. એ વિભક્તિ હોય અથવા તો કારક હોય તો એ બંનેને એ બધું લાગુ પડે છે. તો કહે છે કે જૈસે કોઈ પુરુષ ફલ કો અંકુશી કર
धनवंत पुरुष के निमित्त वृक्ष से वाड़ी में तोड़ई है, यह भेद में व्यपदेश है. આ ભેદ કારકોનું કથન છે. આ 6 કારકો એમાં આવી ગયા. આપણે જે ઉદાહરણ લીધું એની અંદર પણ એ 6 કારકોની વાત આવી ગઈ. દેવવ્રતનું ઉદાહરણ લીધું અને એમાં 6 કારકોની વાત એ રીતે આવી કે વાક્ય આખું એ રીતે હતું કે દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્ત માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે. તો એમાં જે 6 કારક આવ્યા એ 6 કારક જે છે તે કારકો તો જુદા જુદા છે, એટલે અન્યપણામાં કારક છે અને છતાંય આવો કારકોનો વ્યપદેશ હોય છે એ વાત ટીકામાં કરી. તો અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ 6 કારકો તો કઈ રીતે છે? તો કર્તા, કોઈ પુરુષ ફળને તોડે છે તેમાં પુરુષને કર્તા વ્યવહારથી કહેવામાં આવે છે. જો અહીંયા વ્યવહાર અને નિશ્ચયની વાત લીધી છે. બહુ શાંતિથી આ બધું સમજવા જેવું છે. આ વ્યપદેશની વાત તો આપણે સમજ્યા, પણ અહીંયા ગુરુદેવ બીજી રીતે એક વાત કરે છે. ગુરુદેવ કહે છે કે આ કર્તાની વાત છે તો એમાં જે ફળ તોડે છે એને આપણે કર્તા કહ્યો, પણ વાસ્તવમાં શું છે? અહીંયા કારકો જુદા જુદા છે તો એ બીજાનું કાર્ય કરે, એટલે કે પુરુષ ફળને તોડે, પુરુષ જુદો છે, ફળ જુદું છે, અને છતાંય પુરુષ ફળને તોડે એમ જયારે કહેવામાં આવે તો એ તો વ્યવહાર નયના કથનનું છે. કોઈ પુરુષ ફળને તોડે છે તો તેમાં પુરુષને કર્તા કહેવામાં આવ્યો છે તો એ વ્યવહારથી કહેવામાં આવે છે. પુરુષ અને ફળ બંને ભિન્ન છે. ફળ એ વૃક્ષથી જુદું પડે છે, એટલે કે ફળને તોડ્યું અને એ કાર્ય પુરુષે કર્યું. આમ જયારે આપણે સમજીએ છીએ તો એ સમજ આખી જે છે એ તો વ્યવહારથી કહેવામાં આવેલી સમજ છે. ખરેખર તો એ ફળનું એ વૃક્ષથી જુદા પડવું એ એના કારણે જ છે, અને એમાં આ પુરુષ જે તોડનારો જે છે, આ દેવવ્રત છે, એ ફળને તોડે છે તો એ તો ખરેખર નિમિત્ત માત્ર છે. ફળને વૃક્ષથી જુદા થવાનો જ એ સમય હતો, માટે એ જુદું થયું છે. કઈ દેવવ્રતે એ ફળ તોડ્યું છે એટલે વૃક્ષથી જુદું થયું છે એમ નથી, કેમ કે પુરુષ ફળને તોડી શકતો નથી. પુરુષ ફળને તોડી શકતો નથી, પણ ફળ તૂટવાની ક્રિયા ફળના કારણે થાય છે, તેમાં પુરુષ નિમિત્ત છે એમ બતાવવા પુરુષ ફળને તોડે છે એમ કહેવામાં આવે છે. જો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ 6 વસ્તુને સમજાવશે અને અહીંયા તો જુદા જુદા છે, તો આપણે ત્યાં ટીકામાં માત્ર એટલું સમજ્યા કે એ 6 કારકો એ અન્યપણા રૂપે એટલે કે જુદા જુદા પણ હોય અને અનન્યપણા રૂપે પણ હોય, એટલે એક જ ની અંદર એ 6 કારક હોય. એ બંને વાત આપણે ત્યાં સમજ્યા. પણ એમાંથી સૂક્ષ્મતા ગુરુદેવે એ કાઢી કે જ્યારે એ અન્યપણા રૂપે 6 કારક છે, જુદા જુદા દ્રવ્યોને વિશે 6 કારકો રહેલા છે, તો એ છતાંય એને એ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ જયારે કહેવામાં આવ્યા છે તો એ બધું વ્યવહાર નયનું કથન છે. એ બધા વ્યવહારથી કહેવામાં આવ્યું છે, કેમ કે અન્યપણું છે ને. આપણે શું સ્વીકારીએ છીએ કે દ્રવ્ય પોતે પરિણમે છે તો પોતાનું પરિણમન સ્વયં કરે છે, અને એવા પોતાના પરિણમનમાં બીજું અન્ય દ્રવ્ય કાંઈ કરતું જ નથી. કદાચ એને નિમિત્ત કારણ કહેવાય, સાથે છે તો, પણ વાસ્તવમાં એ કાંઈ કરતું નથી. એટલે એ રીતે વિચાર કરીએ છીએ તો એનું સાધન પણ બીજું ન હોય, અને જે કરે છે એ કાર્ય એ પણ એનાથી પોતાથી જુદું ન હોય. સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ કાંઈ પોતાથી જુદું ન હોય. એટલે જ્યારે આ અન્ય કારકો લેવામાં આવ્યા, અન્ય જુદા જુદા કારકો લેવામાં આવ્યા, તો એનો અર્થ એ થાય છે કે એ
કારકો વ્યવહાર નયથી કહેવામાં આવેલા છે અને ખરેખર એમ થતું નથી. એ બધા નિમિત્તના કથનો છે. એટલે પહેલી જ વાત ગુરુદેવે આ દેવવ્રતની સમજાવી કે એ પુરુષ તો નિમિત્ત માત્ર છે, ખરેખર તો ફળ તૂટવાની જે ક્રિયા થઈ તે ફળ તૂટ્યું એટલે કે વૃક્ષથી જુદું પડ્યું, એ ફળ પોતાના કારણે જુદું પડ્યું છે, એમાં પુરુષ તો નિમિત્ત માત્ર છે. પણ છતાંય આપણે શું કહીએ છીએ કે પુરુષે ફળ તોડ્યું, પુરુષ એ ફળ તોડવાની ક્રિયાનો કર્તા છે અને ફળ તોડ્યું એવું એ કાર્ય કર્મ કર્યું, એવી ક્રિયા કરી, આપણે એમ કહીએ છીએ. એટલે આ વાતને આપણે બીજી દ્રષ્ટિથી જયારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે વસ્તુ સ્વરૂપ એમ નથી. આ બધા વ્યવહાર નયના કથન છે અને આવા વ્યવહાર નયના કથનને વ્યવહાર નયના જ કથન સમજવા જોઈએ એ વાત નિશ્ચયથી નથી કહેવાય. અને એ બધા જે વ્યવહાર નયના કથન છે એ બધામાં ભેદ છે, એ ભેદરૂપ કથનો છે. જુદા જુદા દ્રવ્યો અહીંયા રહ્યા છે. તો બીજા માટે પણ કહે છે કર્મ, બીજું કર્મ, એને વિશે કહે છે કે ફળનું તૂટવું એ કર્મ અથવા એ કાર્ય છે. તો તે કાર્ય સ્વતંત્ર થાય છે, પણ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવા માટે એમ કહેલું છે કે આવું કાર્ય પેલાએ કર્યું. એટલે પેલાએ જે કાર્ય કર્યું એમાં પેલો કર્તા છે પુરુષ દેવદત્ત, અને આ એનું કર્મ છે, એનું કાર્ય છે. વાસ્તવમાં એ એનું કાર્ય નથી. એ તો નિમિત્ત નૈમિતિક એવો સંબંધ દર્શાવ્યો છે કે જ્યારે આ ફળનું તૂટવું થાય છે, એવું કાર્ય થાય છે, તો એ વખતે પેલો દેવદત્ત છે પુરુષ એમાં નિમિત્ત કારણ છે. એટલે ખરેખર કાર્ય જે થયું એ તો સ્વતંત્ર રીતે જ થાય છે, કેમ કે પરના કાર્યો જીવ કરતો જ નથી. કોઈ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યનું કાર્ય કરતું જ નથી. એટલે આ તો સિદ્ધાંત છે, એટલે સિદ્ધાંત કઈ ખોટો પડતો નથી. તો આ વ્યવહારથી વાત કરવામાં આવી, એમાં આ જે ફળનું તૂટવું થયું એને દેવવ્રતનું કર્મ કહેવામાં આવ્યું, એનું કાર્ય કહેવામાં આવ્યું. પણ ખરેખર એ કાર્ય દેવવ્રતનું નથી, એ પુરુષનું નથી, એ કાર્ય સ્વતંત્ર રીતે થયું છે. પણ અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવામાં વ્યવહાર નયથી આ વાત એમ જ કહેવામાં આવે છે. ત્રીજું કરણ. કરણ એટલે સાધન. તો કે છે કે એ દેવવ્રતે એ પુરુષે અંકુશી એટલે હથિયાર, એવું એ અંકુશી હથિયાર વડે ફળને એ તોડે છે. એ પુરુષ એ અંકુશી હથિયાર વડે ફળને તોડે છે. તો એ સાધન નું વ્યવહાર કથન છે. અહીંયા પણ એ જ વાત લાગુ પડે છે કે ખરેખર અંકુશી એ જુદી ચીજ છે અને આ ફળ છે જુદી ચીજ છે. એ બે વચ્ચે શું સંબંધ હોય? કાંઈ સંબંધ ન હોય. અંકુશીથી ફળ જુદું પડે એમ શક્ય જ નથી, કેમ કે ફળના પ્રદેશો જુદા છે, અંકુશીના પ્રદેશો જુદા છે, એ એકબીજામાં વ્યાપતા નથી. તો પછી આ અંકુશી દ્વારા પેલું ફળ ઝાડથી જુદું પડ્યું એ કઈ રીતે બને? એ હોઈ શકે જ નહીં. સિદ્ધાંત પ્રમાણે એ શક્ય નથી. છતાંય વ્યવહારથી આપણે જોઈએ છીએ અને એવું લાગે છે આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં કે અંકુશી દ્વારા ફળ ઝાડથી જુદું પડ્યું, આવી ક્રિયા થઈ. એટલે કે જ્યારે ફળ ઝાડથી તૂટ્યું ત્યારે આ અંકુશી હતી એ એમાં સાધન હતું. એ સાધન દ્વારા પેલા પુરુષે આ ફળને જુદું પાડ્યું. આવું બધું આપણને દેખાય છે, લાગે છે અને આપણી એવી માન્યતા છે. પણ સિદ્ધાંત પ્રમાણે વિચાર કરવા જઈએ તો અહીંયા જે કરણ છે, સાધન છે, એ પણ જુદું છે અને જે કાર્ય થયું એ ફળને વિશે કાર્ય થયું તો એ ફળ પણ જુદું છે. એટલે અહીંયા પણ વ્યવહાર નયનું કથન છે અને અંકુશી જુદી અને ફળ જુદું છે. એટલે ત્યાં એ બે વચ્ચેનો નિમિત્ત સંબંધ બતાવે છે કે જ્યારે આ ફળ જુદું પડ્યું ત્યારે અંકુશી એ સાધન હતું, એમ અહીંયા આ સંબંધ બતાવે છે, એ નિમિત્ત છે. ચોથું સંપ્રદાન. સંપ્રદાન એટલે જેને માટે એ કાર્ય થયું હોય, જેને એનો લાભ પ્રાપ્ત થાય એને સંપ્રદાન કહીએ છીએ. તો અહીંયા તો પેલા
બીજા પુરુષને માટે, ધનદત્ત માટે કે એ કાર્ય કરવામાં આવ્યું. દેવદત્તે આ ધનદત્ત માટે આ વૃક્ષ ઉપરથી ફળ તોડ્યું એમ જયારે વાત કરી છે તો એનો લાભ એ ધનદત્તને પ્રાપ્ત થાય છે, એટલે ધનદત્તને સંપ્રદાન કહ્યું. તો સંપ્રદાન જે છે તે પણ જુદો છે. એ કરતા, એ દેવદત્ત કરતા એ આ ધનદત્ત છે એ જુદો પુરુષ છે, બીજો છે, અન્ય છે. તો સંપ્રદાન પણ જુદું છે. એટલે અહીંયા જે વાત કરી છે કે આ ધનદત્ત અથવા તો ધનવાન પુરુષને આપવા માટે ફળ તોડે છે, તો એ પણ વ્યવહાર નહીંનું કથન છે. તે સંપ્રદાન વ્યવહારથી છે. ખરેખર કોઈ કોઈના માટે તોડતું નથી. તોડનાર પુરુષ જુદો અને એને પ્રાપ્ત કરનાર પુરુષ જુદો છે. એટલે તોડનાર પુરુષ પેલા પ્રાપ્ત કરનારને ખરેખર એ દાન આપી શકતો નથી. સંપ્રદાન, પેલો સંપ્રદાન લેનારો એ ખરેખર એ પ્રાપ્ત કરી શકતો નથી. બીજા દ્વારા એ કાંઈ પ્રાપ્ત કરતો જ નથી. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે પ્રભુ. આ ધનદત્ત એ પેલા ફળને પ્રાપ્ત કરે એમ બનતું નથી. પેલો આપનારો જે દેવદત્ત છે એ એને આપે એમ પણ બનતું નથી. કોઈ કોઈને કાંઈ આપી કે લઈ શકતું નથી. બે દ્રવ્ય જુદા છે, એની વચ્ચે આપલે થાય જ નહીં. અને જેની આપલે થાય છે એ વળી ત્રીજું દ્રવ્ય છે. એટલે આ બધા કથન જે છે વ્યવહાર નહીંના કથન છે. તો અહીંયા સંપ્રદાન પણ વ્યવહારથી છે. કોઈ કોઈના માટે તોડતું નથી. તોડનાર પુરુષ જુદો અને ધનવાન પુરુષ એટલે ધનદત્ત જે છે, જે એને લેનારો છે, જેને માટે આ ફળ તોડવામાં આપ્યું એમ કહેવાયું, તો એ પણ જુદો છે. પાંચમું, અપાદાન. પુરુષ વૃક્ષમાંથી ફળ તોડે છે એ અપાદાન વ્યવહાર કથન છે. ઝાડ જુદું અને પુરુષ જુદો. આમાં અપાદાન શું છે? ઝાડ છે. તો વૃક્ષમાંથી ફળ તોડે છે ને, એટલે વૃક્ષ છે તે અપાદાન છે. પણ અપાદાન જુદું છે અને એ તોડનારો કરતા જે છે એ પુરુષ દેવદત્ત એ પણ જુદો છે. એટલે એ બંને જુદા છે. ઝાડ જુદું અને પુરુષ જુદો છે. એટલે આ વ્યવહાર નહીંનું કથન છે. એક ખરેખર વૃક્ષની અંદર કાંઈ કરી શકતો જ નથી. ફળને તોડે એ પણ કરી શકતો નથી. અને એ વૃક્ષની અંદરથી ફળ તૂટે છે તો એ ફળ જે છે એ વૃક્ષથી જુદું પડ્યું છે. એટલે વૃક્ષનો એ ખરેખર તો આધાર છે, એને કારણે એ ફળ થયું હતું. તો એમાંથી આ જે તોડે છે, તો પુરુષ વૃક્ષમાંથી ફળ તોડે છે તો એ અપાદાન, કેમ કે તોડ્યું એટલા માટે કે એ ધનદત્તને આપવું છે. અને આપવું છે તો એમાં સંપ્રદાનમાં જેમ એ કાંઈ કરી શકતો નથી, તો એવી રીતે જે આ અપાદાન કારણ છે એમાં પણ એ કાંઈ કરી શકતો નથી. એટલે કે છે કે પુરુષ વૃક્ષમાંથી ફળ તોડે છે એ અપાદાન વ્યવહાર કથન છે. ઝાડ જુદું અને પુરુષ જુદો છે. છઠ્ઠું અધિકરણ. પુરુષ વાડીમાં ફળ તોડે છે એ અધિકરણ વ્યવહાર કથન છે. કેમ કે વાડી જુદી અને પુરુષ જુદો છે. કોઈને કોઈનો આધાર નથી. એટલે અહીંયા અધિકરણ જે કહેવામાં આવ્યું એ પણ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં એવું અધિકરણ નથી. તો અહીંયા 6 કારકો જે છે એ વ્યવહાર નહીંથી કહેવામાં આવેલા છે. વ્યવહાર કથન છે બધા. એ 6 કારકો ભિન્ન છે, જુદા છે અને એ વ્યવહાર કથન છે. તો આવો આ કારકોનો વ્યપદેશ થયો અને એને વ્યવહારથી કહેવામાં આવ્યો. એમાં અન્ય જુદા જુદા કારકો છે. ક્રિયા શું થઈ? તો ક્રિયામાં તો પુરુષ ફળ તોડે છે એ ક્રિયાનું કથન વ્યવહારથી છે. પુરુષ ફળ તોડવાની ક્રિયા કરી શકતો નથી, છતાં પુરુષ ફળ તોડે છે એમ કહેવું તે વ્યવહાર છે. આગળ કહે છે કે આમ જ્યાં વ્યવહારના કથન આવે તો યથાર્થ સમજવું. અહીં જે કર્તા, કર્મ, કરણ આદિ 6 કારકો બતાવ્યા તે દરેક જુદા છે. એ દરેક જુદા જુદા દ્રવ્યને વિશે છે, એ જુદા છે. એટલે
એમ જયારે જુદા હોય ત્યારે એ વ્યવહારમયના કથન કહેવાય. એ બધું વ્યવહારથી છે એમ કહેવાય. બીજું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે છોકરા માટે બાપ પૈસા કમાય છે તો એ વ્યવહાર કથન છે. છોકરા માટે બાપ પૈસા કમાય છે તો એ વ્યવહાર કથન છે. છોકરો, બાપ અને પૈસા ત્રણેય જુદે જુદા છે. કોઈ કોઈના માટે કરતું નથી, કરી શકતું નથી. સિદ્ધાંત પ્રમાણે કોઈ માટે કાંઈ કરી શકતું નથી. કોઈનું કાંઈ બીજા અન્યને પ્રાપ્ત થાય એવું હોતું જ નથી. જો આટલી વાત પણ જો જીવને બેસી જાય ને તો શાંતિ થઈ જાય. કોઈને કારણે મને કાંઈ પ્રાપ્ત થાય છે એમ છે જ નહીં. કોઈને કારણે મને પ્રાપ્ત કાંઈ પણ થાય એમ છે જ નહીં. અરે મને મારા પુણ્ય કે પાપને કારણે કાંઈ પ્રાપ્ત થાય એમ કેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે, અથવા તો અશુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે. મને મારા કર્મના ઉદયને કારણે પૈસાની પ્રાપ્તિ થાય છે એમ જે કહીએ એ પણ અશુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે, અથવા તેને વ્યવહાર નહીંનું કથન કહેવાય. ખરેખર તો શું છે? કંઈ કર્મના ઉદયને કારણે મને પૈસા પ્રાપ્ત થાય છે એમ છે જ નહીં. કેમ કે એ જુદી ચીજ છે. એ ચીજ જુદી છે. મારાથી એ ચીજ જુદી છે. જે ચીજ મારામાં નથી, મારાથી જુદી છે, એને હું પ્રાપ્ત ક્યાંથી કરું? એને હું પ્રાપ્ત ખરેખર કરતો જ નથી. મને પૈસા પ્રાપ્ત થતા જ નથી. એ સંયોગી ચીજ સંયોગમાં આવી છે અને એ મારા કર્મનો ઉદય છે. પણ એ બધું વ્યવહારથી કહેવાય, વાસ્તવમાં એમ નથી. કેમ કે એ કાયમ રહેતું પણ નથી. એ કાયમ ક્યાં ટકીને રહે છે? એ તો બધું બદલાયા કરે છે. એટલે એટલી બધી જયારે વાત કરતા હોઈએ ત્યારે પછી આ વાત કે છોકરા માટે બાપ પૈસા કમાય છે તો એ તો વ્યવહાર કથન છે. છોકરો, બાપ અને પૈસા ત્રણેય જુદા છે. કોઈ કોઈના માટે કરતું નથી. હવે અભેદ કારકની વાત કરે છે તો એમાં પેલું માટીનું ઉદાહરણ હતું, એના ઉપરથી વાત લીધી છે. માટીનું ઉદાહરણ શું છે એ આપણે જરા જોઈએ મૂળ ટીકામાંથી. તો અહીંયા માટીના ઉદાહરણમાં ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે માટી પોતે ઘટ ભાવને એટલે કે ઘડારૂપ પરિણામને પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે. આ ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. અને હવે એ દ્રષ્ટાંતને ગુરુદેવ સમજાવે છે. તો કહે છે કે માટીના દાખલાથી અભેદકારક કહે છે. અહીંયા એમણે હિન્દીમાંથી આ સ્વાધ્યાય કરાયો હશે, એટલે કે આ પ્રવચન જે આપ્યું એ વખતે એમની સામે પુસ્તક હિન્દી હતું, એટલે અહીંયા બધું આ હિન્દીમાં આવે છે. એ વખતે એ હિન્દી પુસ્તકમાંથી કરાવ્યું હતું, એટલે આ હિન્દીમાં આવે છે. અહીંયા કહે છે કે और मृतिका जैसे अपने घट भाव को आप कर अपने निमित्त आपसे आप में करे हैं. તો અહીંયા કહે છે, આપણે જે ગુજરાતીમાં વાંચી જાય એ પ્રમાણે લઈએ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન અને અધિકરણ. કઈ રીતે છે? માટી, તો માટી પોતે ઘડાનો કર્તા છે. માટી પોતે ઘડાને કરે છે, એટલે માટી પોતે ઘડાનો કર્તા છે. બીજો કોઈ તેનો કરતા નથી. આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે કુંભાર ઘડો બનાવે છે, કુંભાર ઘડાનો કરતા છે, એવું બધું કહીએ છીએ, પણ ખરેખર કુંભાર ઘડાનો કરતા નથી. અજ્ઞાની માને છે કે કુંભારે ઘડો બનાવ્યો, પણ એ તો અજ્ઞાન ભાવ છે. એ અજ્ઞાન છે. કારણ કે કુંભાર અને ઘડો ભિન્ન ચીજ છે અને કુંભારનો કોઈ ગુણ ઘડામાં વ્યાપતો નથી. ઘડામાં કુંભારનો કોઈ ગુણ વ્યાપતો નથી. સિદ્ધાંત શું છે કે જે દ્રવ્ય જે છે, જે ઉપાદાન કારણ છે, જે મૂળ દ્રવ્ય જે છે એ પરિણમે છે અને એના જે પરિણામ થાય છે એ પરિણામી દ્રવ્યથી જુદા પ્રકારના હોય નહીં. પરિણામી દ્રવ્ય જો માટી હોય તો એના પરિણામ જે થાય એ માટી રૂપ થાય. માટીમાંથી માટીનો ઘડો બને, પણ તાંબાનો કે પિત્તળનો ઘડો બને નહીં. એટલે માટીના ગુણો જ
ઘડામાં વ્યાપે. સોનામાંથી વીંટી બનાવીએ તો સોનાની વીંટી બને, પણ એ વીંટી ચાંદીની બની શકે નહીં. સોનાના ગુણો એ વીંટીમાં વ્યાપે, પણ ચાંદીના ગુણો એમાં વ્યાપે નહીં. કે એ પ્લેટિનમની બની શકે નહીં, એમાં પ્લેટિનમના ગુણો વ્યાપે નહીં. એટલે જે પરિણામી દ્રવ્ય છે એનાથી આ પરિણામ હોય એ જુદું હોઈ શકે નહીં. આ વાત આપણે જાણીએ છીએ. એટલે કે એના ગુણો જ એમાં આવે. તો આ ઘડો છે, એ ઘડો એ તો પરિણામ છે, એ તો પર્યાય થઈ. તો એ પરિણામમાં આ કુંભારના કોઈ ગુણ આવતા નથી. કુંભાર અને આ ઘડો એ બે દ્રવ્ય જ જુદા છે, એટલે કુંભાર કાંઈ એમાં વ્યાપતો નથી. એટલે ખરેખર કુંભાર ઘડો બનાવે છે એમ કહેવાય નહીં. ઘડો માટીમાંથી બને છે તો એનો કર્તા માટી જ છે, એ એનું ઉપાદાન કારણ છે, એ જ એનો કર્તા છે. કર્મ. માટી પોતે પરિણમી અને ઘડારૂપી કર્મ અથવા કાર્ય થયું છે તો તે પોતાનું કાર્ય છે. માટી પોતે પરિણમી અને ઘડારૂપી કર્મ અથવા તો કાર્ય થયું, અહીંયા કર્મ કહો કે કાર્ય કહો, તો આવું જે કાર્ય થયું છે તે પોતાનું કાર્ય છે. માટીનું પોતાનું કાર્ય છે. એટલે માટી દ્રવ્યથી આ કર્તા અને કર્મ જુદા નથી. ત્રીજું સાધન અથવા કરણ. તો એમાં માટી પોતાના સાધનથી એટલે કે પોતા વડે ઘડો બનાવે છે. માટી પોતા વડે ઘડો બનાવે છે. એમાં કુંભાર ચક્ર આદિને સાધન કહેવું એ તો વ્યવહાર કથન છે. સાધન કરણ જે કહેવામાં આવે એ તો ગમે તે હોઈ શકે, એ બધા નિમિત્તના કથન છે અને વ્યવહાર કથન છે. કુંભારથી ઘડો બને એ જ સાધન હોય અથવા તો ચક્ર જ સાધન હોય એવું કઈ હોતું નથી. એ વખતે ઘડો જયારે બને ત્યારે ખબર પડે કે એમાં નિમિત્ત શું છે. એ મશીનથી પણ બને. એને કુંભારને બદલે કુંભારની પત્ની પણ એ વખતે હોય તો એને પણ નિમિત્ત કહેવાય. એટલે જયારે એ કાર્ય ખરેખર થાય ત્યારે જ ખ્યાલ આવે કે એમાં નિમિત્ત કોણ હતું અથવા તો નિમિત્ત શું હતા. ચક્ર વગેરે નિમિત્ત હતા કે પછી કોઈ મશીન નિમિત્ત હતું, શું હતું એ બધું પછી ખબર પડે. જ્યાં સુધી એ કાર્ય થયું નથી ત્યાં સુધી નિમિત્તનો ખ્યાલ આવતો જ નથી. વર્તમાનમાં લોકોને એવી ઊંધી માન્યતા બેસી ગઈ છે કે આપણે નિમિત્ત થઈએ, કોકના કાર્યમાં આપણે નિમિત્ત થઈએ. પણ ભાઈ તું જરાક વિચાર કર, કાર્ય થશે ત્યારે ખબર પડશે કે કોણ એમાં નિમિત્ત છે. એટલે તું કોઈના કાર્યમાં નિમિત્ત થઈ શકે એ તો શક્ય જ નથી. એ તો શક્ય જ નથી. કોઈ કોઈનામાં નિમિત્ત જાણીને થાય એમ તો બનતું જ નથી. કેમ કે દરેક દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે અને એક દ્રવ્યનું પરિણમન થઈ રહ્યું છે તો બાજુમાં બીજો દ્રવ્ય પણ પરિણમી રહ્યો છે અને એ દ્રવ્યનું પરિણમન આને સાનુકૂળ છે એ જ વખતે છે તો એને નિમિત્તનો આરોપ અપાય છે. એટલે આપણે એમ ધારીએ કે આપણે આ કાર્યમાં નિમિત્ત થઈએ, પણ એમ બનતું નથી. એ શક્ય જ નથી. નિમિત્તનો ખ્યાલ તો કાર્ય થયા પછી જ આવે છે. તો અહીંયા સાધનની વાત ચાલે છે. એ અપેક્ષાએ જે નિમિત્ત છે એની વાત કરી રહ્યા છીએ આપણે. તો કે માટી પોતાના સાધનથી એટલે પોતા વડે ઘડો બનાવે છે. એમાં કુંભાર ચક્ર આદિ ને સાધન કેવું એ વ્યવહાર કથન છે. એટલે આ સાધન જે છે એ પણ એ જ દ્રવ્ય માટી દ્રવ્યમાં જ છે, એક જ દ્રવ્યમાં છે, એ પણ જુદું નથી. ચોથું સંપ્રદાન. માટી પોતે પોતાને ઘડારૂપી દાન આપે છે. ઘડો બન્યો એ ઘડાની પ્રાપ્તિ એટલે એવી પર્યાયની પ્રાપ્તિ કોને થઈ? એવા પરિણામની પ્રાપ્તિ માટીને થઈ છે. માટીના પરિણામની પ્રાપ્તિ માટીને જ થાય છે, બીજાને નથી થતી. માટી પોતે પોતાને ઘડારૂપી દાન આપે છે. એટલે કે ઘડારૂપી પર્યાય જે થઈ છે એ કોને મળી, કોને પ્રાપ્ત થઈ? એ માટીને જ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પણ દ્રવ્ય જુદું નથી. પાંચમું અપાદાન. માટી પોતામાંથી ઘડારૂપ થાય છે, પરમાંથી થતી નથી. એનું અપાદાન માટી પોતે જ છે. માટી પોતામાંથી ઘડારૂપ થાય છે, પરમાંથી થતી નથી. છઠ્ઠું અધિકરણ. પોતાના આધારે માટી ઘડો કરે છે, પરના આધારે કરતી નથી. માટીના કર્તા કર્મ કરણ વગેરેના પ્રદેશો જુદા નથી, એક છે.
તો આ 6 કારકો જે છે તે આ માટી દ્રવ્યમાં જ સમાય છે. એટલે અહીંયા આ અભેદની વાત કરી છે અને અભેદનો આ વ્યપદેશ કર્યો. તો આ અભેદના વ્યપદેશમાં એ વાતનો આપણને ખ્યાલ આવે છે કે ત્યાં એ પ્રદેશો જુદા નથી. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, આ 6 કારકો જે છે તો એના પ્રદેશો જુદા નથી, એક જ પ્રદેશો છે. એટલે એ અભેદ છે અને છતાં એવો વ્યપદેશ થાય છે. એટલે અભેદમાં વ્યપદેશ થાય છે. આ વાત આચાર્ય ભગવાને કહી છે આપણને. એવું નથી કે ભેદમાં જ વ્યપદેશ થાય, એટલે કે અન્યપણામાં જ વ્યપદેશ હોય એમ નહીં, અનન્યપણામાં પણ આવો વ્યપદેશ હોય છે. હવે આગળ કહે છે कि तैसे ही आत्मा आपको अपने द्वारा अपने निमित्त आत्मा से आप में जाने हैं. तो आ बात આપણે લઈએ. શું કહ્યું અહીંયા ટીકામાં કે આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે એમ કહ્યું. તો એમાં એ અનન્યપણામાં કારક વ્યપદેશ છે એ સિદ્ધ થયું. તો અહીંયા આ આત્માની વાતને આપણે સમજીએ છીએ. જુઓ, આત્મા એમાં કર્તા છે. જ્ઞાન કોણ કરે છે? જાણવાની ક્રિયાનો કર્તા આત્મા છે. આત્મા પોતે પોતાને જાણવાની ક્રિયાનો કર્તા છે, બીજો કર્તા નથી. એમાં કર્મ, તો કર્મ એટલે કાર્ય જે થાય છે તે કાર્ય પણ ક્યાં થાય છે? આત્માને વિશે થાય છે. એટલે કે આત્મા પોતાને જાણવા રૂપી કાર્ય કરે છે, પરનું કાર્ય કરતો નથી. આત્માનો એ જાણવાનો સ્વભાવ છે અને એ પોતે પોતાને જાણવા રૂપ કાર્ય કરે છે. એ કાર્ય એ એનું કર્મ છે, એ એના વિશે જ છે. આત્માને વિશે જ એવું કર્મ છે, એટલે એ આત્માથી જુદું નથી. ત્રીજું સાધન, આત્મા પોતા દ્વારા જાણવાનું કાર્ય કરે છે. આત્મા પોતા દ્વારા જાણવાનું કાર્ય કરે છે, પર દ્વારા, નિમિત્ત દ્વારા, ગુરુ દ્વારા કે શાસ્ત્ર દ્વારા, પુસ્તક દ્વારા એ જાણતો નથી. છતાં પર દ્વારા જાણે છે એમ કહેવું તે ઉપચાર કથન છે. ત્યાં નિમિત્તની ઉપસ્થિતિ બતાવે છે. જ્યારે એમ કહેવામાં આવે કે શાસ્ત્ર દ્વારા એ જાણે છે અથવા તો શાસ્ત્ર દ્વારા જ્ઞાન કરે છે, તો એ તો ઉપચાર કથન છે. એટલે કે એ શાસ્ત્ર ઉપર એની ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. અથવા તો ગુરુ દ્વારા એ જાણે છે તો એ ગુરુ ઉપર એવો એ આરોપ આપવામાં આવ્યો, નિમિત્તનો આરોપ આપવામાં આવ્યો કે એને જયારે જ્ઞાન થાય છે તો એમાં ગુરુ નિમિત્ત છે. પણ વાસ્તવમાં જ્ઞાન પોતાને પોતાથી થાય છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એટલે એવું જે કાર્ય થાય છે એ પોતા દ્વારા થાય છે. આત્મા પોતા દ્વારા જાણવાનું કાર્ય કરે છે. ચોથું સંપ્રદાન, આત્મા પોતા માટે જાણે છે, બીજા માટે જાણતો નથી. એનું જ્ઞાન જે છે એનો લાભ કોને પ્રાપ્ત થાય છે? આત્માને પોતાને જ પ્રાપ્ત થાય છે. આત્મા પોતે પોતાનું જ્ઞાન કરે છે તો એ કોને આપે છે? એ જ્ઞાન પોતે પોતાને જ આપે છે. એટલે બીજી રીતે કહીએ તો એનો લાભ પોતાને જ પ્રાપ્ત થાય છે. એટલે સંપ્રદાન પણ પોતે જ છે. આત્મા પોતા માટે જાણે છે, બીજા માટે જાણતો નથી. કેટલાક કહે છે કે અમે જાણીએ છીએ તે તમને ઉપદેશ આપવા માટે છે. આવું કહેવા વાળા હોય છે. આ તો મિથ્યા દ્રષ્ટિના કથન છે. અમે જાણીએ છીએ તે તમને ઉપદેશ આપવા માટે. અરે ભાઈ, તું જાણે અને પછી તું જે જાણે એને તું બીજા સુધી પહોંચાડે. એ કઈ રીતે પહોંચાડે? તું બીજામાં તો પહોંચતો નથી. અને જો તું એમ કહેતો હોય કે તું લખીને અથવા તો બોલીને જો પેલાને પહોંચાડે છે, તો જે લખ્યું એ તો પૂતગળ છે, અથવા તો તું બોલે છે, વાણી કરે છે, એ પણ પૂતગળ છે. એ પૂતગળ તારાથી તો જુદા છે. એ પૂતગળ, એ વાણી, એ લખેલું શાસ્ત્ર એ તો તારાથી તો જુદા છે. એટલે તું જાણે અને પછી બીજા સુધી એ પહોંચાડે
એ કઈ રીતે બને? એ બનતું જ નથી. એમ હોઈ શકે નહીં. તે જાણ્યું એ તારા જ્ઞાન સ્વભાવને કારણે તે જાણ્યું. તે જાણ્યું છે તે તારા જ્ઞાન સ્વભાવને કારણે જાણ્યું. એવું જાણ્યું એમાં તને કોઈક નિમિત્ત હતા. બરાબર છે. તો એવી જ રીતે જયારે તું બીજાને કહે છે કે તું એને જ્ઞાન આપે છે, તો પેલાને જયારે જ્ઞાન થાય અને એમાંય એને તારી વાણી સાંભળતા જ્ઞાન થયું હોય અથવા તો તારા શાસ્ત્ર ને વાંચતા જ્ઞાન થયું હોય તો તું નિમિત્ત કહેવાય. પણ એને જ્ઞાન એના સિવાય થયું હોય તો એમાં બીજું પણ નિમિત્ત હોઈ શકે. એટલે કોઈ એમ કે અમે જાણીએ છીએ તે તમને ઉપદેશ આપવા માટે છે, તો એમ માનનારી ખરેખર જ્ઞાની હોઈ શકે જ નહીં. એ અજ્ઞાની છે. જ્ઞાની પુરુષ એવી વાત કરતા જ નથી હોતા. પર માટે કોઈ કરતું નથી, એટલે કે કરી શકતો નથી. જાણવા રૂપી કાર્યનું દાન પોતે પોતાને આપે છે. જ્ઞાન એનું પ્રકાશી રહ્યું છે. જ્ઞાન પોતાનું જ્ઞાન પ્રકાશી રહ્યું છે, એટલે એ પોતાને જ એનો લાભ થાય છે. પાંચમું અપાદાન. આત્મા પોતામાંથી જાણવાનું કાર્ય કરે છે, પરમાંથી જાણતો નથી. આત્મા ક્યાંથી જાણે? બહારથી જાણે છે. બહારથી શું જાણે? અનંત જ્ઞેયો છે, તો એ અનંત જ્ઞેયોને ક્યારે જાણી લે? આ જીવનમાં અનંત જ્ઞેયોને જાણવા બેસે તો જાણી શકે? કેટલો કાળ જાય? જરાક તો વિચાર કરો. સર્વજ્ઞ પરમેશ્વર જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયોને જાણે, એટલે જ્ઞેય માત્રને જાણે છે. આવું સર્વજ્ઞપણું છે, આવું કેવળ જ્ઞાન છે. તો શું એ સર્વજ્ઞ પરમેશ્વરે બહારથી પ્રગટ કર્યું હશે? બધા જ્ઞેયોને જાણવા જઈને પ્રગટ કર્યું હશે? અરે ભાઈ, એમ ન હોય. જ્ઞાન એનો સ્વભાવ છે અને એ જ્ઞાનનો એવો પૂર્ણ ઉઘાડ છે. એ જ્ઞાન રૂપી અરીસાની નિર્મળતા છે, સ્વચ્છતા છે કે જેમાં જ્ઞેય માત્ર ઝળકે છે. આ આત્મા છે તે જ્ઞાન રૂપી અરીસો છે અને એની અંદર આ જગતના બધા જ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, માટે એ બધા એને જણાય છે. છતાંય કેવળી ભગવાન એ બધાને જાણે છે, છતાં પણ એ કાંઈ ઉપયોગ મૂકીને કોઈને જાણવા જાય છે એમ નથી. એ તો એમના જ્ઞાનની નિર્મળતા છે. એ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આત્માના બધા પ્રદેશોથી એમને જ્ઞાન થાય છે. સીધું જ્ઞાન થાય છે. તો કઈ રીતે થાય છે? તો કે જ્ઞાનનો ઉઘાડ એટલો બધો પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. ત્રણેય કાળના જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. જે ભૂતકાળના છે તે વર્તમાનમાં એક છે, તે અને ભવિષ્યની અનંત, એમ બધી પર્યાયોનો આખો પ્રવાહ દરેક દ્રવ્યને વિશે રહ્યો છે. તો એ બધા જ્ઞેય છે અને જ્ઞેય માત્ર ભગવાનના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એવું કેવળ જ્ઞાન હોય છે. એટલે એ જાણવું જે થાય છે એ તો એનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. એટલે એ જાણવાનું જે થાય એ કોઈ પરને કારણે જાણે છે એમ નથી. આત્મા પોતામાંથી જાણવાનું કાર્ય કરે છે, પરમાંથી જાણતો નથી. અને અધિકરણમાં આત્મા પોતાના આધારે જાણે છે, પરના આધારે જાણતો નથી. પરના આધારે જાણતો નથી. આ પ્રકારે અભેદ કથન જાણવું. અહીંયા આ અભેદ કથન કર્યું અને એ અભેદનો આ વ્યપદેશ કર્યો. આ અભેદનો વ્યપદેશ કર્યો. આચાર્ય ભગવાને એ વાત કરીને કે માત્ર ભેદમાં જ વ્યપદેશ છે એમ નહીં, પરંતુ અભેદમાં પણ વ્યપદેશ છે. માત્ર અભેદમાં જ સંસ્થાન છે એમ નહીં, પરંતુ અભેદમાં પણ એ સંસ્થાન વગેરે છે. એટલે ચારે ચારને માટે એ વાત કરી કે જે ભેદમાં છે એ ચારે ચાર અભેદમાં પણ છે. તો આ જે વાત કરવામાં આવી, અહીંયા અભેદની વાત કરવામાં આવી. એના અહીંયા 6 કારકો જે છે તે પોતાના જ છે, એક જ દ્રવ્યને વિશે છે. એટલે એ અભેદ છે. એ કારકો જુદા જુદા નથી. તો ગુરુદેવ કહે છે કે આ પ્રકારે અભેદ કથન જાણવું. હવે આગળ કહે છે, એક સ્પષ્ટતા કરે છે. બહુ સરસ વાત છે, શાંતિથી સમજવાની છે. સમયસાર
મોક્ષ અધિકારમાં આ અભેદ 6 કારકોને પણ ભેદ કયા છે અને કારકોના ભેદમાં રહીશ ત્યાં સુધી સમ્યક દર્શન થશે નહીં એમ જે કહ્યું છે તે તો આત્મા વસ્તુ એક છે અને તેમાં 6 ભેદ કલ્પીને ભેદમાં અને રાગમાં ન રોકાવા માટે કહ્યું છે. અહીંયા આ 6 કારકોને અભેદ કયા અને પછી કોઈ એ વખતે એમ દલીલ કરે કે સમયસારના મોક્ષ અધિકારમાં તો આ જે 6 કારકો છે એને પણ ભેદ કયા. ભેદ તો એ અપેક્ષાથી કહેવામાં આવે કે તે 6 છે, એ 6 છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એમ 6 છે તો એમ ભેદ પડ્યો. એટલે આવો જયારે ભેદ પડે છે તો પછી એમાં એ રોકાઈ રહે છે, એમાં એ રોકાઈ જાય છે. એટલે એ પોતાને જે કાર્ય કરવાનું છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે, એ કરી શકતો નથી. આ 6 કારકોના ભેદમાં જો તું રોકાઈ રહીશ, એમાં જ જો તું રોકાઈ રહીશ તો ત્યાં સુધી તને સમ્યક દર્શન થશે નહીં. એટલે ત્યાં એમ કેવું છે કે આ આત્મા અભેદ એક ચીજ છે, એમાં તું ભેદ નહીં પાડ, આવા કારકોના ભેદ પણ નહીં પાડ, એમાં તો ગુણ ગુણીના ભેદ પણ નહીં પાડ, દ્રવ્ય ને પર્યાય એવા ભેદ પણ તારે પાડવાના નથી. તું ભગવાન આત્મા એ જે પરિણામો છે, પર્યાયો છે, એવડો નથી, પણ એ પર્યાયોથી પણ જુદો અને અનંત ગુણનો પિંડ એવો ભેદ પાડ્યા વિના, ગુણ ગુણીનો ભેદ પાડ્યા વિના એક અખંડ ચીજ છો. એમ અખંડનું લક્ષ કર. ત્યાં તો લક્ષ કરાવવું છે ને, દ્રષ્ટિનો વિષય બતાવવો છે. ત્યાં તો દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે ત્યાં અભેદની દ્રષ્ટિ કરાવવી છે, અખંડ ચીજની દ્રષ્ટિ કરાવવી છે. એટલે એ અપેક્ષાથી આ જે અભેદ કારકો છે, 6 કારકો જે પોતાથી જુદા નથી, એ અપેક્ષાએ અભેદ છે, તો એ કારકોને પણ ભેદ કયા છે. તો એમાં અપેક્ષા જુદી છે. શું કહે છે કે સમયસાર મોક્ષ અધિકારમાં આ અભેદ 6 કારકોને પણ ભેદ કયા છે અને કારકોના ભેદમાં રહીશ ત્યાં સુધી સમ્યક દર્શન થશે નહીં એમ જે કહ્યું છે તે તો આત્મા વસ્તુ એક છે અને તેમાં 6 ભેદ કલ્પીને ભેદમાં અને રાગમાં ન રોકાવા માટે કહ્યું છે. ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે અને અહીં તો જ્ઞાન પ્રધાન કથન છે. અહીંયા જ્ઞાન પ્રધાન કથન છે. 6 કારકો પોતાના અસ્થિકાયમાં થાય છે પણ પરમાં થતા નથી એમ અહીં બતાવવું છે. એટલે એ રીતે પોતાના અસ્થિકાયમાં છે એટલે એ 6 કારકો અભેદ કયા, અને જે પોતાના અસ્થિકાયમાં નથી એવા જે 6 કારકો છે એને ભેદ 6 કારકો કયા, જે આપણે દેવદત્તના ઉદાહરણથી સમજ્યા. અને અહીંયા જે આ માટીના ઉદાહરણથી અને આત્માના ઉદાહરણથી જે સમજ્યા એ અભેદ કારકો છે. પણ છતાંય સમયસારની દ્રષ્ટિથી વિચાર કરીએ તો ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે તો કોઈ ભેદ કલ્પના જોઈતી નથી, અખંડ એક ચીજનું લક્ષ કરવું છે. એટલે ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથનમાં આવા ભેદમાં પણ ન રોકાય એટલા માટે એમ કહ્યું કે આ જે છે 6 કારકો એ પણ ભેદ છે. એવી ભેદ કલ્પનાને પણ છોડીને તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કર. એટલે ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે અને અહીંયા જ્ઞાન પ્રધાન કથન છે. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. 6 કારકો પોતાના અસ્થિકાયમાં થાય છે પણ પરમાં થતા નથી એમ અહીંયા બતાવવું છે. તો આ જ્ઞાન પ્રધાન કથન છે. આગળ કહે છે કે એ પ્રમાણે ધર્મમાં ઉતારી શકાય છે. આ જે વાત કરી કે વ્યવહારથી એટલે જેમાં ભેદ છે અને આ જે અભેદ કારકો એમાં જે વાત કરી તો એ ઉપરથી એને ખ્યાલ આવે છે કે પોતે પોતા રૂપે છે, પોતાનું પરિણમન પોતા રૂપે થાય છે, એમાં બીજો કોઈ કાંઈ કરવા વાળો છે જ નહીં. અને જયારે એમ દ્રષ્ટિ થઈ જાય છે કે હું જ્ઞાન કરું છું તો આત્માનું જ્ઞાન મારાથી જ જયારે કરું છું અને એમાં બીજું કોઈ કારણ છે જ નહીં, તો પછી એને બહારમાં ભટકવું થતું નથી. પોતાના જ્ઞાન સ્વભાવનો એને પરિચય થઈ જાય છે
અને એવા જ્ઞાન સ્વભાવનું સામર્થ્ય એને સમજાઈ જાય છે એટલે આખો પુરુષાર્થ સ્વલક્ષી થઈ જાય છે. આખો પુરુષાર્થ સ્વલક્ષી થઈ જાય છે એટલે ગુરુદેવ કહે છે કે એ પ્રમાણે ધર્મમાં ઉતારી શકાય છે. ધર્મ શું છે? ધર્મ વિતરાગી દશાનો ની પ્રાપ્તિ, એને ધર્મ કહેવો, એ મોક્ષ માર્ગ છે. અને એવી વિતરાગી દશાની જયારે પ્રાપ્તિ એ જીવ કરે છે તો એમાં એના છ કારકો પોતાના જ છે. ધર્મ શું? ધર્મ કોને કહ્યો? ધર્મ તો એ છે કે જે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે એ ધર્મ છે. એ ધર્મ છે. ધર્મ કઈ બહારમાં નથી, ધર્મ તો અંતરમાં છે. અને ધર્મને માટે એને બીજાની કોઈની જરૂર નથી, બીજાની મદદની જરૂર પણ નથી. એ તો વિતરાગી પરિણામ જે થાય છે અને પછી એ એમાં સ્થિરતા કરી લે છે તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. આ ધર્મ છે. તો એવી ધર્મની જે દશા, એવી વિતરાગી દશાનો કરતા આત્મા પોતે છે કે તે પોતે કરતા વિતરાગી દશા રૂપે આત્મા પોતે પરિણમે છે, તે તેનું કાર્ય છે. વિતરાગી દશા આત્માના સાધનથી થાય છે, તે તેનું સાધન છે. અને કોઈ વિકલ્પ દ્વારા કે નિમિત્તના સાધનથી ધર્મ થતો નથી. આ ત્રણ કારકની વાત કરી. હવે કે છે કે એવી જ રીતે વિતરાગી દશા પ્રગટ કરી તેનું દાન પોતાને આપે છે એટલે તે સંપ્રદાન બીજા કોઈને નથી મળતું, બીજાને કોઈને સંપ્રદાન નથી પ્રાપ્ત થતું, પણ સંપ્રદાન પણ એ પોતાને આપે છે, પરને આપતો નથી. પાંચમું, વિતરાગી દશા પોતામાંથી થાય છે તે અપાદાન છે. વિતરાગી દશા પોતામાંથી થાય છે તે અપાદાન છે. અપાદાન પણ પોતાનું છે. સ્વાધ્યાય મંદિરમાંથી, શેત્રુંજયમાંથી, સમેશ શિખરમાંથી ધર્મ થતું નથી. ધર્મ પોતામાંથી પોતાને થાય છે. અને વિતરાગી દશા પોતાના આધારે થાય છે. એ અધિકરણ પણ પરના આધારે નથી, પણ સ્વના આધારે જ છે. એટલે છ કારકમાંથી આ રીતે એને ધર્મને સમજવાનો છે. આમ ધર્મ થાય છે. આ પ્રમાણે કર્તા, કર્મ, કરણ વગેરે કારકોના ભેદ પડવા છતાં તેના પ્રદેશો અને આત્માના પ્રદેશો જુદા નથી. અસંખ્ય પ્રદેશમાં 6 કારકો પરિણમી રહ્યા છે. આ 6 કારકો આત્માના બધા પ્રદેશ અસંખ્ય પ્રદેશમાં પરિણમી રહ્યા છે. અસંખ્ય પ્રદેશ છે, પણ આત્મા તો એક અખંડ ચીજ છે, અખંડ વસ્તુ છે. એના અસંખ્ય પ્રદેશ છે અને અસંખ્ય પ્રદેશમાં આ 6 કારકો પરિણમી રહ્યા છે. તેનો સમય પણ એક છે. કાળ ભેદ નથી, તેમજ પ્રદેશ ભેદ નથી. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની છે. ગુરુદેવ કહે છે કે અહીંયા પણ કાળ ભેદ નથી. આ કારકોને વિશે પણ કાળ ભેદ નથી. એ કર્તાપણું, કર્મપણું, કરણપણું, સંપ્રદાયપણું, અપાદાનપણું, અધિકરણપણું, એ 6 કારકપણું એક જ સમયમાં છે. શું કહે છે ગુરુદેવ? કે તેનો સમય એક છે. આ કારકો જે પરિણમી રહ્યા છે, ક્યાં પરિણમી રહ્યા છે? આત્માના અસંખ્ય પ્રદેશમાં પરિણમી રહ્યા છે. અને એનો સમય એક છે. કાળ ભેદ નથી, પ્રદેશ ભેદ નથી, એવી જ રીતે કાળ ભેદ પણ નથી. પ્રભુ આવી સૂક્ષ્મતા ગુરુદેવ સિવાય બીજે ક્યાંય નહીં મળે. એને કાળ ભેદ નથી. કેટલી મોટી વાત કરી છે. હવે વિચાર કર ભાઈ, કે જ્યારે તું તારા સ્વરૂપમાંથી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે આ 6 કારકો એક સમયમાં છે. એ જ વખતે તું જ કરતા છો, એ જ વખતે તું જ એનું કર્મ છો, એ જ વખતે તું જ એનું સાધન છો, એ જ વખતે તને જે પ્રાપ્ત થાય છે એનું આધાર, અધિકરણ અને અપાદાન બધું તું જ છો. એક જ સમયમાં છે. 6 કારકો એક જ સમયમાં છે. આવા તારા સામર્થ્યનો વિચાર કર પ્રભુ, અને સ્વરૂપ તરફ વળી જા. ગુરુદેવે કેટલી મોટી વાત કરી દીધી છે કે જે તારા પ્રદેશમાં થઈ રહ્યું છે, બહારમાં નથી થઈ રહ્યું. 6 કારકો તારા પોતાના છે. એવી જે જ્ઞાન ક્રિયા તું કરી રહ્યો છે એમાં કાળ ભેદ પણ નથી. તને તે જ સમયે 6 કારકો પરિણમી રહ્યા છે અને એ તારી અંદર થઈ રહ્યું છે, તારા અસંખ્ય પ્રદેશમાં થઈ રહ્યું છે. તું જ એનો આધાર છો.
અગાઉ વાત આવી ને કે જ્ઞાન ગુણ છે, દર્શન પણ ગુણ છે, અને એનો આધાર આત્મા છે, બીજો કોઈ બહારમાં આધાર નથી. જયારે તું જ્ઞાન કરે છે તો જ્ઞાનનો આધાર તું છું. આ તો જ્ઞાનની અપેક્ષાથી વાત લીધી, સુખની અપેક્ષાથી વાત લઈએ તો પણ એમ જ છે. સુખ નામનો ગુણ તારામાં છે, તારા આધારે છે, અને જ્યારે તને એવો સુખની પ્રાપ્તિ થાય છે તો એના 6 કારકો એક સમયમાં તારા અસંખ્ય પ્રદેશોમાં પરિણમી રહ્યા છે. જ્યારે તને શાંતિની પ્રાપ્તિ થાય છે ત્યારે શાંતિ નામનો ગુણ છે એ તારા આધારે છે, અને એના 6 કારકો, શાંતિના 6 કારકો, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ, એ 6 કારકો શાંતિના એ પણ તારા અસંખ્ય પ્રદેશોમાં એક જ સમયમાં પરિણમી રહ્યા છે, એ જ સમયે પરિણમી રહ્યા છે. આમ અનંત ગુણોનું પરિણમન તારી અંદરમાં ચાલી રહ્યું છે, અને એ અનંત ગુણોનું પરિણમન એક સમયમાં છે. એ અનંત ગુણોનું પરિણમન એક સમયમાં છે, એનો અનુભવ તને થાય છે. અનંત જીવોએ એવા પોતાના અનંત ગુણોના એક રૂપ પરિણમનને અનુભવ્યું એમ સમ્યક્ત્વ પ્રગટ કર્યું, અને પછી આગળ વધી અને પૂર્ણ દશાને પ્રગટ કરી છે. આવો ધર્મ છે, આ રાજમાર્ગ છે. આમ જ અનંત જીવો મોક્ષે ગયા છે. આ જ રસ્તો છે, બીજી કોઈ રીત નથી પ્રભુ. કેમ કે સ્વરૂપ જ એવું છે. અહીંયા પંચાસ્તિકામાં કે છે, જ્ઞાન પ્રધાન કથનની અંદર જ્ઞાનની મુખ્યતાથી વસ્તુને સમજાવવામાં આવી કે ભાઈ આ આવું જ સ્વરૂપ છે, અનંત ગુણ છે, ને દરેકે દરેક ગુણનું જે પરિણમન ચાલી રહ્યું છે તો એમાં આ 6 કારકો પરિણમી રહ્યા છે. એ તારા પોતાના પ્રદેશને વિશે, અસંખ્ય પ્રદેશને વિશે પરિણમી રહ્યા છે, અને એ એક સમયમાં થાય છે. એટલે એક સમયમાં એક ગુણ, બીજા સમયે બીજો ગુણ, એમ નહીં, એક સમયમાં એમ અનંત ગુણો પરિણમી રહ્યા છે. આવું તારું ભવ્ય સ્વરૂપ છે ભાઈ, એવું તારું સામર્થ્ય છે, અને એ તું અનુભવી શકે એવું છે. સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે. બહુ સુંદર વાત સમયસારમાં ટીકાની શરૂઆત કરતા પહેલા શ્લોકની અંદર જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી. નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે. પોતાને અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે, એને નમસ્કારે કર્યા છે. બહુ સુંદર વાત છે. અને અહીંયા આ પંચાસ્તિકાયની અંદર આચાર્ય ભગવાને આપણને આ સ્પષ્ટ કર્યું. જ્ઞાનની મુખ્યતાથી વાત કરી એટલે ખૂબ સ્પષ્ટ કરી દીધું. અહીંયા કહે છે કે અજ્ઞાની જીવ દેહ વડે, દેહના આધારે અથવા પુણ્ય વડે ધર્મ માની રહ્યો છે તે તેનો અજ્ઞાન ભાવ છે. હવે સમજાય છે ને કે દેહ વડે, દેહના આધારે કે પુણ્ય વડે ધર્મ થાય એ શક્ય જ નથી. એવું માનીએ એ તો મિથ્યાત્વ છે, એ તો અજ્ઞાન ભાવ છે. છતાંય કેટલાક લોકોને હજી વાત બેસતી નથી એટલે પ્રશ્ન કરે છે. સમાધાન પ્રાપ્ત કરવા માટે પ્રશ્ન કર્યો છે. કે છે કે કોઈ પ્રશ્ન કરે કે સદગુરુના ઉપદેશ વિના કેમ સમજે, તો એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે સદગુરુના ઉપદેશથી સમજ્યો એમ કહેવું તે નિમિત્તનું કથન છે. સદગુરુના ઉપદેશથી સમજ્યો એમ કહેવું તે નિમિત્તનું કથન છે. એટલે કે જ્યારે પોતે સમજ્યો છે ત્યારે નિમિત્ત તરીકે સદગુરુનો ઉપદેશ હતો. આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, તે જ્ઞાન વડે સમજે છે. પોતે પોતાથી સમજે છે તો ગુરુને નિમિત્ત કહેવાય. પોતે પોતાથી સમજે છે અને એમાં ગુરુનો ઉપદેશ છે એ નિમિત્ત કારણ છે. પણ પોતે સમજતો જ નથી તો પછી ગુરુને નિમિત્ત પણ કહેવાય નહીં. જો ને સમોસરણની અંદર કેટલાય જીવો બેઠા છે, પણ એમાંના કેટલાકને તો એમની એવી યોગ્યતા છે તો કેવળ જ્ઞાન થાય છે, કેટલાકને સમ્યક દર્શન થાય છે, અને કેટલાકને કાંઈ થતું નથી. ત્યાંની શોભા જોઈ અને પાછા આવે છે. પ્રભુની વાણી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ તો એ વખતે બધાને સરખી જ સંભળાતી હતી, પણ બધાને પ્રાપ્તિ જુદી જુદી કેમ થાય છે? પેલા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને
કેમ સમ્યક દર્શન ન થયું, એ કેમ એમને એમ કોરો રહી ગયો, એ કેમ કોરો રહી ગયો? ખરેખર તો બધાને એક સરખું જ્ઞાન થવું જોઈતું હતું, બધાને જ કેવળ જ્ઞાન થઈ જવું જોઈતું હતું. એમ કેમ ન બન્યું? એમ કેમ નથી બનતું? કેમ કે જ્ઞાન પોતાથી થાય છે. જ્ઞાન પોતાથી થાય છે, અને જ્યારે પોતાથી જ્ઞાન થાય છે તો સામે જે છે હાજર એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે પોતે પોતાથી સમજે તો ગુરુ કે શાસ્ત્ર કે દેવ કે સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી એને નિમિત્ત કહેવામાં આવે. આગળ કે છે, શબ્દ સમય કોને કહેવાય? શબ્દ સમયની વાત આપણે કરી છે. શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય, એની અગાઉ ગાથા આવી ગઈ. અહીંયા કે છે કે શબ્દ સમય કોને કહેવાય? જે શાસ્ત્ર યથાર્થ વસ્તુ બતાવે અને પોતે પોતાથી પોતામાં ધર્મ કરે, એમ જે શાસ્ત્ર કહે છે એ સાચા શાસ્ત્ર છે, એ જ શબ્દ સમય છે. શબ્દ સમયમાં કોઈ રાગ દ્વેષની વાત હોતી જ નથી. સાચા શાસ્ત્ર છે એને શબ્દ સમય કહેવાય. અને શબ્દ સમય કેવો છે? તો કે વસ્તુનું નિરૂપણ જેમ છે તેમ રાગ દ્વેષ વિના, કોઈના પણ પ્રભાવ વિના કરે, એને શબ્દ સમય કહેવામાં આવે છે. અને એ શબ્દ સમય, આ શાસ્ત્રો છે, આ આગમો છે, એ શબ્દ સમય છે. સાચા શાસ્ત્રો તે શબ્દ સમય છે. અને એમાં, એવા શાસ્ત્રમાં ક્યારેય એમ ના આવે કે બીજાથી ધર્મ થાય કે બીજાથી કાંઈ થાય, એવી વાત આવે જ નહીં. જે શાસ્ત્ર યથાર્થ વસ્તુ બતાવે અને પોતે પોતાથી પોતામાં ધર્મ કરે, એમ જે શાસ્ત્ર કહે તે સાચા શાસ્ત્ર છે. જે વિકલ્પથી, નિમિત્તથી, રાગથી, વ્યવહારથી ધર્મ બતાવે તે શાસ્ત્ર સાચા નથી. જે શાસ્ત્રમાં એમ આવતું હોય કે વિકલ્પથી કે નિમિત્તથી કે રાગથી કે વ્યવહારથી ધર્મ થાય કે કોઈ ક્રિયાથી ધર્મ થાય, તો એ સાચા શાસ્ત્ર નથી. અને એ પ્રમાણે જો એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાન પણ સાચું નથી, એ માહિતી પણ ખોટી છે. અને એને એ માહિતીના આધારે, એવા શ્રુતના આધારે, જે ખરેખર કુશ્રુત છે તેના આધારે એને ભાવશ્રુત પણ પ્રગટ થતું નથી. જે સાચા શાસ્ત્રો છે, જે શબ્દ સમય છે, એ જ દ્રવ્યશ્રુત છે. અને એ દ્રવ્યશ્રુતના નિમિત્તે જીવને ભાવશ્રુત પ્રગટ થાય છે. ભાવશ્રુત જીવ પોતે પ્રગટ કરે છે. કે છે કે એવા વ્યવહારથી ધર્મ બતાવે એ શાસ્ત્ર સાચા નથી. તે પ્રમાણે જ્ઞાન કરે તો તે જ્ઞાન સાચું નથી. તે પદાર્થનું એવું સ્વરૂપ નથી. પોતે પોતાથી ધર્મ પામે છે. પદાર્થનું કઈ એવું સ્વરૂપ નથી કે જેમાં એ ધર્મ બીજાથી પામે. અહીંયા કહે છે કે પોતે પોતાથી ધર્મ પામે છે એમ નિશ્ચયથી બતાવે, અને ત્યારે એ વખતે કોણ નિમિત્ત હતું એમ વ્યવહાર બતાવે. એટલે એમ નિશ્ચય અને વ્યવહાર યથાર્થ બતાવે તે શાસ્ત્ર છે. એવા શાસ્ત્ર સાચા શાસ્ત્ર છે. વળી પણ એક વાત લીધી છે ગુરુદેવે કે કેટલાક લોકો એમ કહે છે ને કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. મનુષ્ય પ્રયત્ન, મનુષ્યનો પ્રયત્ન થાય પણ એમાં ઈશ્વરની કૃપા હોય તો કાર્ય થાય. એટલે કહે છે કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા, એમ કહેનાર પણ ખોટા છે. ઈશ્વર શું કરે? ઈશ્વરની કૃપા ક્યાંથી તારા સુધી પહોંચે? પ્રભુ એમણે તો જે કૃપા કરવાની હતી એ કૃપા ક્યારની કરી નાખી. એમને કરુણા જે કરુણા કરી એ ઘણી મોટી કરુણા કરી. એમના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો અને પોતે એ માર્ગે ચાલી અને તને બતાવી આપ્યું કે તારું પણ એવું જ સિદ્ધ સમાન સ્વરૂપ છે. આટલી બધી તો કૃપા કરી દીધી. વળી આખો માર્ગ પોતાના દિવ્ય ધ્વનિમાં એમણે તો પ્રગટ કરી દીધો છે. હવે આનાથી બીજી મોટી કઈ કૃપા તારે જોઈએ છે? હજી પાછો એમ કે છે કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા, એટલે ઈશ્વરની કૃપા થાય તો અમારું કામ થાય. આ તો તું પ્રમાદી છો, પ્રમાદી. આવી વાત કરનાર ખોટા છે, એ પ્રમાદી છે. કેમ? કે આત્મા જુદો અને ઈશ્વર જુદા. ઈશ્વરની કૃપાથી આ આત્માનું કલ્યાણ થાય એમ બનતું જ નથી.
દરેક જીવે પોતાનું કલ્યાણ પોતાથી કરવાનું છે, કેમ કે આખી વસ્તુ અંતરંગ છે, આખો ધર્મ અંતરંગ છે. એટલે પોતાનું કલ્યાણ પોતા દ્વારા થાય અને એ બહારની કોઈ ચીજ દ્વારા ન થાય. શું કહે છે કે આત્મા જુદો અને ઈશ્વર જુદા. કોઈની કૃપાથી કલ્યાણ થતું નથી. ગુરુ કૃપાથી કલ્યાણ થયું એમ કહેવું તે વ્યવહાર કથન છે, અથવા તો ઈશ્વરની કૃપાથી આમ થયું એમ કહેવું એ બધું વ્યવહાર કથન છે. અને એવો અહોભાવ એમના પ્રત્યે આવ્યા વિના રહેતો નથી. એવો અહોભાવ આવે જ છે. અધૂરી દશામાં એવો અહોભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવે છે. પણ તેથી કાંઈ ખરેખર એમ નથી કે એમના દ્વારા જ્ઞાન થયું છે, એમના દ્વારા કાંઈ પોતાની અંદર કાર્ય થયું છે, પોતાની એવી શુદ્ધ દશા થઈ છે, એમ નથી. જ્યારે કોઈ પદાર્થમાં કાર્ય થાય ત્યારે બીજી ચીજની ઉપસ્થિતિ બતાવવા એમ કથન કરવામાં આવે છે. એટલે કોણ નિમિત્ત હતું એ દર્શાવવામાં આવે છે. અને સાધકને હંમેશા જ્યારે પોતાની અધૂરી દશા છે ત્યારે પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ હોય છે કે પ્રભુની કૃપાને કારણે અમે પામ્યા, ગુરુની કૃપાને કારણે અમે પામ્યા, શાસ્ત્રને લીધે અમને આ જ્ઞાન થયું, એવો અહોભાવ સહજ રીતે હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ